જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ બાલભડી ડેમ ઓવરફ્લો થયો હતો। કાલાવડ ધોરાજી હાઈવે પર બાલભડી ડેમ પાસે તોતિંગ વૃક્ષ ધરાશય થયું હતું। વૃક્ષ ધરાશય થતા રસ્તો બંધ થયો હોવાથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી। જામનગર જિલ્લાના કાલાવડ ધોરાજી હાઈવે પર તોતિંગ વૃક્ષ ધરાશય થતા રસ્તો થયો હતો બ્લોક। કાલાવડ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનના લીધે કાલાવડ ધોરાજી હાઈવે પર બાલભડી ડેમ પાસે તોતિંગ વૃક્ષ ધરાશય થયું હતું। વૃક્ષ ધરાશય થતા જ રસ્તો થયો હતો બંધ। વાહનોની લાંબી લાઈનો લાગી। કાલાવડ નગરપાલિકા, ફાયર બ્રિગેડ તેમજ ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વૃક્ષ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડતા જ કાલાવડ જામનગરનો વાહન વ્યવહાર બંધ થયો હતો। કાલાવડ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત મોડી રાત સુધી વરસાદ વરસી રહ્યો છે। કાલાવડ તાલુકાના નાની વાવડી, ખાનકોટડા, હરિપર, બેરાજ તેમજ લલોઈ, બાદનપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા જ નદીમાં ઘોડાપુર આવતા જ સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદ પડતા હરિપર અને ખંડેરા ગામની નદી થઈ હતી ગાંડીતુર। પૂરના પાણી હરિપર અને ખંડેરાના પુલ પર ફરી વળ્યા હતા, જેથી કાલાવડ જામનગર હાઈવે વચ્ચે વાહન વ્યવહાર બંધ થયો હતો। એસટી દ્વારા જામનગરથી આવતી તમામ રૂટ બંધ કરવામાં આવ્યા છે। કેસરી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।